ગાંધીનગરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે સાધુ સંતો બાદ હવે ભાજપ તરફથી પણ આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। યજ્ઞેશ દવે ઇટાલિયાને સનાતન વિરોધી ગણાવ્યા છે। વધુમાં કહ્યું કે કથાને નાટક ગણાવતા હોય, સંતો વિરોધી હોય અને ગૃહ રાજ્યમંત્રીને જૂતું મારી શકે તેમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી। એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય। આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે। ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે, પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે। એ જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ માણસ રહેવાનો છે। એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે। આજે પણ અખાડામાંથી પણ નિવેદન આવ્યું। એટલે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વ્યક્તિ કામ કરતો હોય અથવા તો સનાતન ધર્મનો જો વિરોધી હોય એને હું તો કહું છું ખરેખર હિન્દુસ્તાનમાં રહેવામાં અધિકાર નથી।